રાષ્ટ્રવ્યાપી જ્યારે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન સમગ્ર રાષ્ટ્રમાં અને સમગ્ર ગુજરાતના અંદર જ્યારે ચાલી રહ્યું છે, ત્યારે 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી જે સેવા પખવાડિયું ઉજવાઈ રહ્યું છે, ત્યારે વિવિધ તબક્કે સેવાકીય નિદાન કેમ્પોનું આયોજન થઈ રહ્યું છે. આયુષ્માન આરોગ્ય મંદિરો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે જ્યારે સર્વે જગ્યાએ વિવિધ નિદાન કેમ્પોના આયોજન થઈ અને નિદાન અને સારવાર થઈ રહી છે, ત્યારે એના ભાગરૂપે આજ રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ધનસુરા ખાતે માનનીય મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર સાહેબના અધ્યક્ષ સ્થાને અત્રે સેવા કેમ્પનું આયોજન થયું અને આ સેવા કેમ્પના અંદર વિવિધ પ્રકારના દર્દીઓ 200 ઉપરાંતના દર્દીઓએ અત્રે આજે ભાગ લીધેલો છે, જેના અંદર હાઇપરટેન્શન, બ્લડ પ્રેશર અને પ્રસૂતા માતાઓ, એએનસી માતાઓ એનો લાભ લીધેલો છે. જેના અંદર વિવિધ નિદાન માટે SMS હોસ્પિટલની મેડિકલ કોલેજની ટીમ અત્રે ઉપસ્થિત રહી છે, જેમાં હાડકાના રોગોના સર્જન ડૉક્ટર, જનરલ સર્જન ડૉક્ટર, ચર્મરોગના ડૉક્ટર સાહેબ, ગાયનેક ડૉક્ટર સાહેબ અને ફિઝિશિયન ડૉક્ટર સાહેબ ઉપરાંતની ટીમ અત્રે હાજર રહી છે. આ ઉપરાંત ફિઝિયોથેરાપી અને મોદી સાહેબના નેમ નારીના સશક્તિકરણ માટે VIAના કેમ્પોનું આયોજન અને સ્ક્રીનિંગ કેન્સર, જેમાં ગર્ભાશયનું કેન્સર અને સ્તનના કેન્સરના નિદાન અને તેના સ્ક્રીનિંગ કેમ્પોનું આજે આયોજન થયું અને તેનું સારી રીતે અત્રે હમણાં ચાલી રહ્યો છે. અને જે આરોગ્ય વિભાગ દ્વારા અરવલ્લી જિલ્લામાં સતત તમામ તબક્કે જે અત્યારે હાલમાં ચાલી રહ્યો છે, તેના તબક્કે આજ રોજ ધનસુરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આ કેમ્પ સફળ રહ્યો છે.